તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ। આપણે જણાવી દઈએ તો અમેરિકાથી ભારત પરત ફરશે ગેરકાયદેસર ભારતીયો, તેમાં કેટલાક ગુજરાતીઓનો સમાવેશ પણ થઈ શકે છે। અમૃતસર એરપોર્ટ પર પહોંચશે અમેરિકાથી વિમાન અને તેમાં કેટલાક ગુજરાતીઓ પણ હોઈ શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। 205 ભારતીયોમાંથી 33 જેટલા ગુજરાતીઓ હોવાની જાણકારી સામે આવી રહી છે। 33 ગુજરાતીઓ દિલ્હીથી આવતી ઇન્ડિગોની ફ્લાઇટમાં અમદાવાદ આવતીકાલે આવશે। પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે। રિપોર્ટ કરાયેલા 104 લોકોને વિમાન અમૃતસર લઈ અને પહોંચવાનું છે। તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા ભારતીય સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે। ત્યારે ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈ અને અમેરિકન એરફોર્સનું C-17 પ્લેન આજે પંજાબના અમૃતસર પહોંચવાનું છે। અમેરિકન એરફોર્સના વિમાનમાં 33 જેટલા ગુજરાતીઓ પણ આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। 205 ભારતીયોમાંથી 33 જેટલા ગુજરાતીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે દિલ્હીથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટમાં આવતીકાલે તે તમામ ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવશે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। સંવાદદાતા કામેશ મારી સાથે જોડાઈ ગયા છે। કામેશ, ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ જે કહી શકાય કે આદેશ કર્યા છે તેને લઈ અનેક ભારતીયો પરત ફરી રહ્યા છે, શું વિગતો? બિલકુલ ધ્વની, આપણે જણાવ્યું કે ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકાનું જે લશ્કરી વિમાન જે છે તે અમૃતસર હવે થોડાક જ સમયમાં પહોંચવાનું છે। જે જાણકારી સામે આવી રહી છે તેની જો વાત કરવામાં આવે તો બપોરે 1 વાગ્યાના સુમારે જે વિમાન જે છે એ અમૃતસર એરપોર્ટ ઉપર પહોંચશે। અને જે મહત્વની વાત એ છે કે જે લોકો ગેરકાયદેસર રીતના વસવાટ કરી રહ્યા હતા તે ભારતીયો 205 જેટલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ હોવાની જાણકારી સામે આવી રહી છે। આ તમામ બાબતોમાંથી સૌથી મહત્વની વાત એ છે કે જે ડિપોર્ટ કરાયેલા લોકો જે છે એમાંથી 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે અને 33માંથી પણ 12 ગુજરાતીઓ મહેસાણાના હોવાની વાત સામે આવી રહી છે। મહત્વની વાત એ છે કે હજી સુધી જે વિદેશ મંત્રાલય છે તેના તરફથી આ બાબતને લઈને હજી વધુ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ મહત્વની વાત એ છે કે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા પકડાયેલા અને પેન્ટાગોન, ટેક્સાસ, કેલિફોર્નિયાની જેલમાં જે બંધ હતા તે લોકોને પરત તેમના દેશમાં મોકલવાનું અભિયાન ટ્રમ્પ સરકાર દ્વારા વધારે હવે વેગવાન બનાવવામાં આવ્યું છે। આ અભિયાનની ઝપેટની જો વાત કરવામાં આવે તો 5 થી 18 એટલે કહી શકાય કે એક અહેવાલ જે સામે આવે છે તે પ્રમાણે અત્યારે તો 205 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ ઓવરઓલ જો વાત કરવામાં આવે તો 18,000 જેટલા ભારતીયોને ઓવરઓલ વતન પરત મોકલાય, સ્વદેશ ગમન કરાય તેવી અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમેરિકાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો અમેરિકાની ચૂંટણીના સમયે પોતાના દેશના નાગરિકોને આપેલું વચન પૂરું કરવા ટ્રમ્પ સરકાર હવે અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે। અને તેની જે સ્ટ્રેટેજી જે રણનીતિ છે તેના ભાગરૂપે જે અમેરિકામાં જે લોકો સ્થાયી રહેલા હતા, રોજગારી મેળવીને કહી શકાય કે જેમ દૂધમાં સાકર ભળે તેમ આપણા જે ભારતીયો હતા તે અમેરિકામાં સેટ થઈ ગયા હતા, પરંતુ હવે અત્યારે જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે જે ભારતના લોકોને ટ્રમ્પની સરકાર કે ત્યાંની એજન્સીઓ જે હેરાન કરતી હોય તેવો કોઈ અહેવાલ નથી, પરંતુ જે ઘૂસણખોરી કરતા પકડાયેલાને જે ત્યાંની જેલમાં બંધ હોય તે અને તે લોકો માટે ગેરકાયદેસર કૃત્ય કરનાર જે લોકો જે છે તે લોકોને હવે દેશવટો કરવાની વાત સામે આવી રહી છે। ભારતની વાત કરવામાં આવે તો હવે ભારતીયોને 205 ભારતીયોને કહી શકાય કે પરત અત્યારે હાલના ધોરણે મોકલવામાં આવશે અને જેને લઈને બપોરે 1 વાગે અમૃતસર એરપોર્ટ ઉપર વિમાન આવી પહોંચશે અને ત્યારબાદ કહી શકાય કે આગળની ગતિવિધિ સામે આવશે। જી આભાર કામેશ, માહિતી આપવા બદલ।